ફેસિલિટી પર હુમલો કરશું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. જો સરકાર બદલવાની કોશિશ કરી તો ઇઝરાયલની ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો કરીશું. ઈરાને ખેલ નાખ્યા. હોર્મુઝમાં માત્ર ચીનના જહાજોને છૂટ, અન્ય માટે પ્રતિબંધ. ખામેનીના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો. વિદેશ સચિવે શોક સંદેશ પર હસ્તાક્ષર કર્યા. નીતિશ કુમારે રાજ્યસભાના ઉમેદવારીની પુષ્ટિ કર્યા પછી જેડીયુના કાર્યકરોએ હોબાળો મચાવીને કાર્યાલયમાં કરી તોડફોડ. ટ્રમ્પનો માર્ગ મોકળો થયો. અમેરિકી સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ ફગાવી દીધો. વર્લ્ડ કપમાં આબરૂ ગુમાવતા પાકના સિનિયર ખેલાડીઓ પર ઠીકરું ફૂટ્યું. બાબર અને સઈમ સહિતની હકાલપટ્ટી. બિન હથિયારી પીએસઆઈ ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, જેમાં 472 ઉમેદવારોની પસંદગી થઈ. આજે ધર્મની શિયા મુસલમાનો માટે ટ્રમ્પનું લોહી વહેડાવવું જરૂરી છે. ઈરાનના ટોચના ધર્મગુરુનું નિવેદન. ગભરાટ હળવો થયો. સેન્સેક્સમાં 800 પોઈન્ટની તેજી જોવા મળી. ડોલર સામે ₹70 ઉંચકાયો. યુએઈમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક અને શાંત રહેવાની સલાહ આપતી ભારતીય દૂતાવાસ. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.